નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. સૌથી પહેલાં તો આપણે અત્યાર સુધીમાં જે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ટેક્સ્ટ બાબતે જે પાઠ્ય પુસ્તકના જે પાઠ છે એમાંથી 6 ચેપ્ટર છે એનું એક્સપ્લેનેશન છે અત્યાર સુધી પૂરું કરી દીધું છે. આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છે યુનિટ નંબર 7. યુનિટ નંબર 7 છે મંકીઝ પો. એનું આજના વિડીયોમાં આપણે સ્પેલિંગ છે પહેલાં તો લખાવશું. સ્પેલિંગ પત્યા બાદ પાઠનો ટૂંકસાર પત્યા બાદ આપણે જે પણ એક્સપ્લેનેશન છે એ થોડું ઘણું આજના વિડીયોમાં શરૂ કરશું. હવે સૌથી પહેલાં મિત્રો મંકીઝ પો પાઠ શરૂ કરીએ એ પહેલાં થોડીક પાઠનું પ્રી ટાસ્ક જેવું તમને કહી દઉં કે આપણા જીવનમાં આપણે જો વધુ લાલચ રાખીએ તો એના કેવા પરિણામો મળે એ તમને આ મંકીઝ પોમાં સમજાવેલ છે. હવે આ પાઠના જે લેખક છે જેકોબ્સ છે, અંગ્રેજી એક સારા લેખક છે. એ ઘણી બધી હોરર સ્ટોરીઝ લખેલી છે, ઘણી બધી રમૂજી સ્ટોરીઝ એની લખેલી છે. એમાંની એક અહીંયા હોરર સ્ટોરી છે કે જેમાં વાંચનાર વ્યક્તિ છે સતત ડરતો ડરશે ક્યારે કે જો એને એક્સપ્લેનેશન એવું કંઈક મળશે, એમ તમને એવી રીતે સમજાવવામાં આવશે તો તમને થોડો ઘણો ડર લાગશે. એટલે આ એક હોરર સ્ટોરી છે. આની અંદર એક વાર્તા દ્વારા તમને એવો સંદેશ આપવામાં આવે છે કે તમે લાલચ કરો તો શું થાય, અને બીજા નંબરમાં કે મહેનત વગર મેળવેલી વસ્તુ છે એ કેટલી આપણને કંઈ કામની નથી, એવું અહીંયા આ પાઠની અંદર શીખવવામાં આવ્યું છે. એ પહેલાં પ્રી ટાસ્કમાં એક સ્ટોરી છે. સ્ટોરી પ્રી ટાસ્કમાં ટેક્સ્ટબુકમાં ઇંગ્લિશમાં છે. એનું હું તમને ભાષાંતર એટલે કે ટૂંકસાર એનો પણ કહીને બતાવું કે જે એક એમાં રાજા હોય છે. એ રાજા બહુ લાલચુ હોય છે. એ રાજા એટલો બધો લાલચુ હોય છે કે એને એક સોનાનો મહેલ છે એ બનાવવો હોય છે, કે એક એનો સોનાનો મહેલ હોય એવી એની ઈચ્છા હોય છે. પછી આ રાજાને એક સુંદર પુત્રી પણ હોય છે, નાનકડી એવી સુંદર પુત્રી પણ એને હોય છે. રાજા એક વખત જંગલમાં જાય છે ત્યારે ત્યાં એક ઘાયલ સાધુ હોય છે. આ સાધુની રાજા મદદ કરે છે તો રાજાની મદદથી સાધુ છે એ ખુશ થઈ જાય છે અને કહે છે કે બોલ બેટા, તારે શું જોઈએ છે. અને પહેલાંના જમાનામાં જે સાધુ મહારાજ હતા, જે વચન આપે, જે પણ આશીર્વાદ આપે, કે જે પણ તમને શક્તિ આપે એ તમને લાગુ પડી જ જતી એમ. અત્યારે ખાલી આશીર્વાદ તો કે આશીર્વાદ એવું નહોતું, પણ એ જમાનામાં જો કોઈ સાધુ મહાત્મા છે એ તથાસ્તુ કહી દે અથવા તો તમે જે ઈચ્છતા હો એ કરવાનું તમને શક્તિ આપી દે તો એ તમને લાગુ પડી જતી હતી. તો રાજાએ દિમાગ ચલાવ્યો. રાજા હતો તો લાલચુ. હવે એ વરદાન માગે છે સાધુ પાસેથી. સાધુ મહારાજ ખુશ હતા કેમ કે એની મદદ રાજાએ કરી હતી. એટલે સાધુ છે એ તથાસ્તુ જ કહેવાના હતા. તો રાજાએ એમ કીધું કે તમે મને કંઈક એવું વરદાન આપો કે જેથી હું ધનવાન બની જાઉં અને બધું મારું સોનાનું થઈ જાય. તો જે મહારાજ હતા, જે ઋષિમુનિ હતા, જેમની આ સાધુ મહારાજ હતા, જેમની રાજાએ મદદ કરી હતી, એને કીધું કે હા, તું જે પણ વસ્તુ અડીશ, જેનો પણ સ્પર્શ કરીશ તે વસ્તુ સોનું થઈ જશે. પણ હા, આનો ઉપયોગ છે એ તારે જ્યાં તને સાચું સુખ મળે ને ત્યાં તું કરજે. રાજા તો ખુશ થઈ ગયા એકદમ. પોતે ઘરે વયા ગયા, મહેલમાં ગયા. અને હવે આ વરદાન આપતા પહેલાં એને એક આપણે કે મંત્ર બોલવો પડે. એમ જે સાધુ મહારાજ હતા એને એમ કીધું હતું કે તારે મનમાં 3 વખત બોલવાનું, સોનું સોનું સોનું. તો એમ તું બોલીશ એટલે તું જે વસ્તુને સ્પર્શ કરીને એ વસ્તુ સોનાની બની જશે. રાજા મહેલમાં વયા ગયા. પછી ત્યાં જઈને હવે એ આ જે શક્તિ છે સાચી છે કે નહીં ચકાસવા માટે પ્રયાસ કરે છે. મનમાં બોલે છે સોનું સોનું સોનું, અને પછી એકાદ વસ્તુને સ્પર્શ કરે છે તો એ વસ્તુ સોનાની થઈ જાય છે. હવે રાજા તો એકદમ ખુશ થઈ ગયા. આખા મહેલમાં સ્પર્શ કરવા માંડ્યા, અહીં ત્યાં ખૂબ જ હરખાઈ ગયા. હવે એવામાં ત્યાં મહેલમાં એને
જે નાનકડી એવી પુત્રી હતી, રાજકુમારી હતી, એ આવે છે રમતી રમતી. તો રાજા હરખાઈને એને ભેટી પડે છે, એને તેડી લે છે. અને એને તેડી લે છે ત્યારે એ રાજકુમારી છે, એ રાજકુમારી મટી અને સોનાની મૂર્તિ છે બની જાય છે. ત્યારે રાજાને સમજાય છે કે મેં મારું સાચું સોનું હતું, જેની પુત્રી એકદમ સરસ મજાની નાનકડી જેની પુત્રી હતી એ પોતે ખોઈ બેસે છે. તો એટ ધ એન્ડ ઓફ સ્ટોરી શું થાય છે કે રાજા છે એ લાલચમાં રહી છે અને એની પુત્રી છે એને પણ ખોઈ બેસે છે. તો આ પાઠની અંદર આપણે એવું જ કંઈક શીખવાનું છે. અહીંયા જે આ પાઠ છે એની સ્ટોરીમાં સાર્જન્ટ મોરિસ નામના જે વ્યક્તિ હોય છે એ ભારતથી પરત ફરે છે ઇંગ્લેન્ડ, અને પરત ફરતી વખતે પોતાની સાથે એક જાદુઈ વાંદરાનો પંજો છે, મંકીઝ પો છે, એ સાથે લઈ જાય છે. અને આ જે મંકીઝ પો છે એ એના જે એક ફ્રેન્ડ હોય છે, મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ હોય છે, એને આપે છે. અને એને આપતી વખતે એમ પણ કહે છે કે ભાઈ આ વસ્તુ છે ખતરનાક છે, આનાથી તમે બચીને રહેજો. તમે જો આનો ઉપયોગ કરવા જાશો છે જાદુઈ, તમારી વિશ પણ પૂરી થશે, પણ સંભાળીને તમે આને વાપરજો. ખૂબ જ એને જે ચેતવણી પણ આપવામાં આવી, પરંતુ માણસ છે લાલચુ છે, આપણને પણ ખબર છે. તો આ જે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ છે એનો ઉપયોગ કરવા જાય છે. એનો ઉપયોગ કરવા જતાં એ શું ગુમાવી બેસે છે એ તમારા સ્ટોરીમાં ભણવાનું છે. એ સસ્પેન્સ આપણે રહેવા દઈએ તો સ્ટોરી છે એ તમને વધુ ગમશે. તો અહીંયા સ્ટોરીમાં જે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ છે એટ ધ એન્ડ ઓફ સ્ટોરી શું મેળવે છે, શું ગુમાવે છે, એ આપણે આ પાઠની અંદર શીખવા જઈ રહ્યા છે. હવે હું તમને ઓન સ્ક્રીન છે આ જે ગ્લોસરી છે એ પહેલાં લખાવી દઉં. જે ગ્લોસરી છે એના અર્થ ઉચ્ચાર જે છે આપણે ક્લિયર કરી લઈએ. તો ચાલો હવે સીધા આપણે જોઈએ ઓન સ્ક્રીન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ યુનિટ નંબર 7 મંકીઝ પો. પ્રી ટાસ્કમાં જે સ્ટોરી છે મેં તમને ટૂંકમાં હમણાં જ એક્સપ્લેનેશન કરી, સમજાવી કે શું થાય છે. પછી હવે આપણે આ પાઠની અંદર જે ગ્લોસરી છે એક એક કરીને લખાવતા જઈએ. સૌથી પહેલાં છે વિલા. વિલાનો મતલબ થશે તમારે બાગ બગીચાવાળું મોટું ઘર. વિલાનો મતલબ થશે બાગ બગીચાવાળું મોટું ઘર. ત્યારબાદ છે પોસ્ટેડ. પોસ્ટેડ એટલે થશે નિમણૂક કરવી. પોસ્ટેડ એટલે થશે નિમણૂક કરવી. પછી છે નીટિંગ. નીટિંગ એટલે થશે વણાટ. નીટિંગ એટલે થશે વણાટ. પછી છે સ્ટોર્મી. સ્ટોર્મી એટલે થશે તમારું તોફાની. સ્ટોર્મી એટલે તોફાની. પછી છે ટેન્યોર. ટેન્યોર એટલે થશે સમયગાળો. પછી છે હિસ્ટેરિકલી. હિસ્ટેરિકલી એટલે થશે ચિંતા અને ઉત્તેજના સાથે. હિસ્ટેરિકલી એટલે થશે ચિંતા અને ઉત્તેજના સાથે. પછી છે ડિઝાસ્ટર. ડિઝાસ્ટર એટલે થશે હોનારત. ડિઝાસ્ટર એટલે હોનારત. પછી છે સ્પેલ. સ્પેલ એટલે થશે તમારે જાદુ મંત્ર. સ્પેલ એટલે જાદુ મંત્ર. પછી છે ફેટ. ફેટ એટલે થશે ભાગ્ય, નસીબ. પછી છે ટુ ઇન્ટરફિયર. ટુ ઇન્ટરફિયર એટલે થશે તમારે દખલ કરવી. ટુ ઇન્ટરફિયર એટલે થશે દખલ કરવી. પછી છે રિટ્રાઈવ. રિટ્રાઈવ એટલે પરત મેળવવું. રિટ્રાઈવ એટલે પરત મેળવવું. પછી આગળ છે ફોલ્ટરિંગલી. ફોલ્ટરિંગલી. ફોલ્ટરિંગલી એટલે અનિચ્છાથી કહેવું. ફોલ્ટરિંગલી એટલે અનિચ્છાથી કહેવું. અને પછી એમાં છે બીજું, એનું સમાનાર્થી જ આપેલ છે રિલકન્ટલી. રિલકન્ટલી એટલે પણ થશે લાપરવાહીથી. આ જે બે અલગ અલગ છે. ટૂંકમાં ફોલ્ટરિંગલી એટલે અનિચ્છાથી કહેવું અને પણ લાપરવાહીથી કહેવું. પછી છે ડિસ્ગસ્ટ. ડિસ્ગસ્ટ એટલે અણગમો. પછી છે સિનિસ્ટર.
સિનિસ્ટર એટલે થશે તમારે દુઃખદ. સિનિસ્ટર એટલે દુઃખદ. પછી છે બે આપેલ છે, એશ્યોર અને એશ્યોરન્સ. એશ્યોર એટલે ખાતરી આપવી થાય, અને એશ્યોરન્સ એટલે અહીંયા એશ્યોરન્સ અને એશ્યોર બંનેનો મતલબ એક જ થશે, ખાતરી આપવી. પછી છે ગ્રીફ. ગ્રીફ એટલે થશે દુઃખ, સેડનેસ, અનહેપીનેસ એટલે ગ્રીફ એટલે દુઃખ. પછી છે કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે થશે તમારે રાહત સ્વરૂપે વળતર. કમ્પેન્સેશન એટલે રાહત સ્વરૂપે વળતર. પછી છે ફ્રેન્ટિકલી. ફ્રેન્ટિકલી એટલે ચિંતાપૂર્વક. ફ્રેન્ટિકલી એટલે ચિંતાપૂર્વક. પછી છે સાઈડ. સાઈડ એટલે નિસાસો નાખવો. સાઈડ એટલે નિસાસો નાખવું, અફસોસ કરવો એમ. પછી છે આગળ મેનગલ્ડ. મેનગલ્ડ એટલે થશે કચડી નાખવું, ક્રસ્ટ, ભૂકો કરી નાખવું. મેનગલ્ડ એટલે કચડી નાખવું. પછી છે પાઉન્ડિંગ. પાઉન્ડિંગ એટલે જોરથી ખખડાવવું. નોકિંગ લાઉડલી એટલે જોરથી ખખડાવવું. પોન્ડિંગ એટલે જોરથી ખખડાવવું. પછી છે આગળ એ છે સ્ટ્રીડન્ટલી. સ્ટ્રીડન્ટલી એટલે જોરથી. સ્ટ્રીડન્ટલી એટલે થશે જોરથી, મોટેથી, બે થાય. સ્ટ્રીડન્ટલી એટલે જોરથી અથવા તો મોટેથી. પછી છે આગળ એ છે તાલિસ્માન. તાલિસ્માન એટલે થશે જાદુ ટોણો. તાલિસ્માન એટલે જાદુ ટોણો. તો આ હતા આની ગ્લોસરી. જે ગ્લોસરી હતી એ મેં તમને લખાવી. આ સ્પેલિંગ જે છે એ તમારે પાકા કરવા પડે તો તમને જે પાઠ છે એમાં ખબર પડે. હવે પાઠની જે પહેલી જે અગાઉ સ્ટોરી છે એ મેં તમને કહી દીધી છે શરૂઆતમાં જ. હવે આપણે અહીંયા એનું ભાષાંતર છે આપણે શરૂ કરીએ. થોડું ઘણું ભાષાંતર છે આજના વિડીયોમાં જોશું, અને બાકી રહેતું જે ભાષાંતર છે એ આના પછીના વિડીયોમાં જોશું આપણે. શરૂ કરીએ. Monkey's Paw, Read 1, Unit 7. On a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. હવે કહે છે અહીંયા કે એક ઠંડી અને તોફાની સાંજે શ્રીમાન વ્હાઇટ અને તેમનો પુત્ર હર્બર્ટ વિલાના નાના બેઠક ખંડમાં શતરંજ રમતા હતા, ચેસ રમતા હતા. પછી શું છે આગળ જોઈએ. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. જ્યારે જે શ્રીમતી વ્હાઇટ છે એટલે કે જે શ્રીમાન વ્હાઇટ છે એમના પત્ની અને હર્બર્ટના મમ્મી, એ જે છે એ ત્યાં જે તાપણી હતી, તાપણી કહેતા કે જે બરાબર એક પ્રકારની ચીમની હોય એની નજદીક છે બેઠા હતા, અને બાજુમાં બેસી અને શું કરતા હતા તો કે ગૂંથણનું કામ કરતા હતા, અને ક્યારેક ક્યારેક આ બે જે ચેસ રમતા હતા એની સાથે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે વાતો કરતા હતા. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. શું કહે છે આગળ કે એ બેઠા હતા, આ ચેસ રમતા હતા, અને તેઓ તેમના એક સાર્જન્ટ મોરિસ નામના જે ફ્રેન્ડ છે આવવાના હતા, એની રાહ જોતા હતા. અને આ સાર્જન્ટ મોરિસ છે એમની નોકરી છે ભારતમાં હતી, અને તે તેમના એક કૌટુંબિક મિત્ર હતા, અને તેઓ ભારતની અંદર નોકરીનો સમય પસાર કરી અને ઇંગ્લેન્ડ છે એ પાછા આવ્યા હતા. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. Sergeant Major Morris, said Mr. White, introducing him. શું કહે છે આગળ તો કે આજે
સર્જન્ટ ટ્રુથ છે એ આવે છે ત્યારે દરવાજો છે જોરથી ખખડાવે છે, એટલે તરત જ હર્બર્ટ કહે છે કે ચાલો લ્યો આ જે મિસ્ટર જેની રાહ જોતા હતા બરાબર એવા જે સર્જન્ટ મેજર મોરિસ છે એ આવી ગયા છે. એટલે આવે છે ત્યારે દરવાજા તરફ આવતા એનો જે પગનો અવાજ છે એ સાંભળી અને જોરથી દરવાજો બંધ થવાનો અવાજ સાંભળી અને હર્બર્ટે કીધું કે ધેર હી ઇઝ, ત્યાં મિસ્ટર મોરિસ જ આવ્યા હશે. અને જે આ મિસ્ટર વ્હાઇટ છે એ એનું ઇન્ટ્રોડક્શન આપે છે અને એમ કહે છે કે આ છે સાર્જન્ટ મેજર મોરિસ. પછી આગળ જોઈએ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. હવે જે શ્રીમાન વ્હાઇટ છે મોરિસનું સ્વાગત કરે છે અને તેમને પાણી આપ્યું. ઘરમાં કોઈ મહેમાન આવે તો આપણે પાણી આપીએ છીએ, એમ એને પાણી આપ્યું છે. The family was mesmerized by Morris' descriptions of India. અને આ જે ફેમિલી છે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટની ફેમિલી છે એમાં હર્બર્ટ છે એનો સન છે. હવે એ આ જે સાર્જન્ટ મેજર મોરિસ છે એ ભારતનું જે વર્ણન કરી રહ્યા હતા એનાથી આ લોકો એકદમ મેસ્મરાઇઝ થઈ ગયા હતા. મેસ્મરાઇઝડ એટલે કે સંમોહિત થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. એટલે આ લોકો એકદમ મેસ્મરાઇઝ થઈ ગયા હતા ભારતની વાતો સાંભળીને. પછી કહે છે આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન, જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બિટ, યુ નો. આઈ વુડ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. શું છે આગળ તો વાત કરે છે અને એમ કહે છે કે મને જાતે જ ભારત જવાનું ગમશે. તે ઉંમરલાયક વ્યક્તિએ કહ્યું, એકાદ વાર આટો મારીને બધું જોઈ લેવું છે. મને તે પ્રાચીન મંદિરો અને જાદુ ટોણા જોવા ગમશે. ભારત છે ત્યાં જાદુ ટોણા છે એ બહુ જ જૂના છે, એટલે એ જોવા આ વ્યક્તિને ગમશે. પછી આગળ છે કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ. અને આ જે બોલે છે કોણ બોલે છે તો કે શ્રીમાન વ્હાઇટ છે એ જ બોલે છે અને એ બોલવાનું ચાલુ રાખે છે. શું કહે છે જોઈએ. વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડેઝ મોરિસ. હવે ઓલા મોરિસભાઈ આવ્યા છે એને સવાલ પૂછે છે. શું સવાલ પૂછે છે તો કે પહેલા દિવસે તમે મને એક વાંદરાના પંજા કે એવી કોઈ બાબત વિશે કહેવાનું ચાલુ કર્યું હતું, એ હતું શું મિસ્ટર મોરિસ? એટલે મોરિસને પૂછે છે મિસ્ટર વ્હાઇટ કે તમે ઓલા કંઈક વાંદરાના પંજાની વાત કરતા હતા, એ શું હતું? તો હવે એને એ જવાબ આપે છે. સર્જન્ટ showed them a dried monkey's paw which had a spell put on it. સર્જન્ટે તેઓને એક સુકાયેલો વાંદરાનો પંજો કે જેના ઉપર જાદુ ટોણો કરવામાં આવ્યો હતો તે બતાવ્યો. પછી આગળ છે મોરિસ said an old fakir put a spell on it and now it is a talisman. હવે કહે છે મોરિસ કહે છે કે આના ઉપર જે વૃદ્ધ ફકીર છે એને આ સ્પેલ એટલે કે જાદુ ટોણો કર્યો છે. હવે આ એકદમ છે એ તાલિસ્માન થઈ ગયું છે. તાલિસ્માન એટલે કે એકદમ જાદુઈ છે. He was very holy man. He wanted to show that fate ruled people's lives and that to interfere with fate only caused deep sadness. અને આ જે વ્યક્તિ હતો એ શું કહેવા માંગતો હતો? એક તો પહેલાં તો બહુ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતો અને તે બતાવવા માંગતો હતો કે વ્યક્તિની જિંદગી છે એ ભાગ્ય ઉપર આધારિત હોય છે અને ભાગ્ય સાથે છેડછાડ કરવાથી માત્ર માણસ છે એ ખૂબ દુઃખી જ થાય છે અને કંઈ બીજું મળતું નથી. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. હવે શું કહે છે આગળ કે તેઓએ તેને એવી રીતે મંત્રીભૂત કર્યો છે કે જેથી
3 અલગ અલગ વ્યક્તિઓ તે પંજા પાસેથી પોતપોતાની એક ઈચ્છા છે એ પૂરી કરાવી શકે, વિશ છે એ માગી શકે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, કન્ટિન્યુડ સર્જન્ટ. સર્જન્ટ શું કહે છે કે આનાથી મોટી હોનારત સર્જાઈ શકે એમ છે. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર. હવે સર્જન્ટ છે એ કહે છે કે આ જે પંજો છે ને અત્યાર સુધીમાં ઘણું બધું ડિઝાસ્ટર કરી નાખ્યું છે, ઓલરેડી ઘણાના લાઈફ છે બરબાદ કરી નાખી છે. એટલા માટે આપણે આ જે પંજો છે એ ફાયરમાં એટલે કે આગ જે સળગે છે એમાં નાખી દઈએ, એવું છે જે સર્જન્ટ છે એ કહે છે. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ મંકીઝ પો. પણ જે મિસ્ટર વ્હાઇટ હતા, શ્રીમાન વ્હાઇટ હતા, એને આ પંજાની જે અલૌકિક શક્તિ છે એની પરીક્ષા કરવી હતી. એ અધીરા હતા, ક્યુરિયસ હતા. બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી રિટ્રાઈવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર. ઓલા જે સર્જન્ટે તો મંકી સ્પો છે આગમાં નાખી દીધો, પણ આ જે મિસ્ટર વ્હાઇટ છે એ મંકી સ્પોને આગમાંથી કાઢી લે છે અને એમાંથી હજી સળગે એ પહેલાં નીકાળી લે છે. હી said, if you don't want it, give it to me, Morris. After reluctantly explaining the appropriate manner for making the wishes, warned him that he could have the paw, but at his own risk, and departed soon afterwards. શું કહે છે આગળ કે ઓલા જે મિસ્ટર વ્હાઇટ છે એ કહે છે કે તારે સર્જન્ટ ન જોતો હોય તો કંઈ વાંધો નહીં, પણ મારે તો આ પંજો જોઈએ જ છે. તો જે મિસ્ટર સર્જન્ટ છે એને બહુ સમજાવે છે, રકઝક કરે છે, ના પણ પાડે છે અને અંતે એમ કહે છે કે વાંધો નહીં, તારે આ પંજો જોતો હોય તો રાખ, પણ યાદ રાખજે કે આ પંજો તું તારા રિસ્ક ઉપર રાખે છે, એમ કહી અને એ ત્યાંથી જતા રહ્યા. ટૂંકમાં જે સર્જન્ટ હતા એને તો ખબર હતી કે આ જો આમાં લાલચમાં વયો જશે તો દુઃખી થઈ જશે, એટલે એને નહોતા આપવો, છતાં પણ મિસ્ટર વ્હાઇટે બહુ ફોર્સ કર્યો તો એને પંજો છે એ આપવો પડ્યો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ એક્સપ્લેનેશન રાખીએ. વધુ એક્સપ્લેનેશન માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને આવા જ લેટેસ્ટ એજ્યુકેશનલ વિડીયોઝ છે એ મળતા રહે. થેન્ક યુ વેરી મચ.